ગુડ મોર્નિંગ મિત્રો. તો ફરી પાછી એક નાની એવી ટ્રીપનો પ્લાન થઈ ગયો છે. અમારી દર્શનભાઈની ફેમિલી બને સાથે જાય છે. ભાઈ આપણે જાય છીએ સાસનગીર રિસોર્ટમાં જાય છે. એક દી નાઇટ ત્યાં સ્ટે કરશી અને ત્યાં પછી કનકાઈની આ જંગલમાં આપણે ફરીશું. અને પહેલાં એવો પ્લાન છે અહીંથી ડાયરેક્ટ ચોટીલા જશે. ચોટીલા દર્શન કરીને પછી આગળ ચાલશે આપણે. એમાં એવું છે નાની એક મારી ભાણી છે એને એવી ઈચ્છા હતી કે પહેલાં ચોટીલા જઈને પછી સાસનગીર જાય. તો ચાલો ચોટીલા જઈને તમને દર્શનભાઈને ઘરે પહેલાં જવાનું છે, પછી ચોટીલા જઈને તમને મળીએ. દર્શનભાઈનું ઘર આવી ગયું છે. જઈને દર્શનભાઈ ગાડીમાં સામાન ગોઠવે અને અજય હવે દાંત કાઢે. શું દર્શનભાઈ મજામાં? તમે સામાન ગોઠવાઈ ગયો કે નહીં તમારો? હું હર્ષિતભાઈ તમે કેમ નાઇટ ડ્રેસમાં? અમારા સવારના આવા જ કપડા સારા લાગે પહેરવાનું. લૂઝ આટલી વાર હોય. શું કયો? આટલી વાર હોય. વહેલા તો આવી ગયા. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા જોજો અત્યારે? 5 વાગ્યાનો ટાઈમ હતો. 5 વાગે 6 પહોંચી ગયા. વાગ્યા અક્ષયભાઈ. જો મિસ્ટુ હજી રેડી નથી થઈ. જોઈ લો મિસ્ટુ હાઈ કહી દે. હાલો બધાને હાઈ કહી દે. હાઈ તો કે મિસ્ટુ કેમેરામાં જોવે કે હાઈ તો કે આવે કીધું. મિસ્ટુ રાજી થઈ ગઈ. જો આને પ્લાન બનાવ્યો ચોટીલા પેલા જવાનો. બરોબર ને? પેલા ચોટીલા જવાનું છે. અને આ હર્ષિતભાઈ સવાર 6 વાગ્યા ચશ્મા પહેરવા જઈ જો. કોને કા જો આ ઘરની દુકાનો છે. આને શું કહેવાય ઘરિયાળું બધી ઘરિયાળું બંધ બધું બને. કેદારનાથ જવાનું તો શું થયું? કેદારનાથ જ જઈએ આપણે. જો ના હો ભાઈ અત્યારે સાસનગીર જાય. કેદારનાથનું કેન્સલ થયું. શું કામ કેન્સલ થયું? તો શું કામ કેન્સલ થયું? રામ જાણે મારો. તમારે જાણવું હોય તો આવતા બ્લોગમાં. હા આવતા લોકો કેદાર. દર્શનભાઈ મૂરમાં નથી. કેમ દર્શનભાઈ તમે કાંઈ બોલ્યા નહીં? હે દર્શનભાઈ કેમ? શું કામ? તમે લોકો બહુ વહેલા આવ્યા ને એટલે. હે એવું બધું મૂડ ઓફ થઈ જાય કેજો તો અમને. હે અને હર્ષિતભાઈ જાત જ કાંઈ ડરા એમ નહીં. આ ચશ્મા કેમ 6 વાગ્યામાં પહેરી લીધા? મારી પેલા તમે પહેરી લીધા. મારે તો મારે લોગ બનાવવાનો હોય. જો અજયભાઈને ઉતાવળજો સેલ્ફ મારી દીધો. હર્ષિતભાઈ અહીંયા જઈને પેલા શું કરશો? સ્વિમિંગ પુલમાં પડશો? ક્રિકેટ રમશો? પેલા આઈટમ જોઈ. પાનેલીની આઈટમ હે. જો આ પાનેલીની આઈટમ ગામડાની જોઈ લે. કલર પૈસા બાદ હે હર્ષિતભાઈ ધૂપકો જ મારશો ને પેલા કે ક્રિકેટ રમશો? ક્રિકેટ ને સામાન લીધો બધું? ના ક્રિકેટનો સામાન તો જડી જાય. અમારે ડાયરેક્ટ ધૂપકો જ મારવાનો હોય. કે 7 ફૂટનો હોય સ્વિમિંગ પુલ તોય અમે ધૂપકો એમ મારી. નહીં. તાર મામાએ કઈ બુકિંગ મજા આવશે કે નહીં? મજા બહુ આવે. મજા આવશે. અમને એવો તો એક્સપિરિયન્સ છે. જાય મારા મામા જાતા આવ્યા એટલે વાંધો નહીં આવે. તો વાંધો નહીં. સ્વિમિંગ પુલ ઊંડો હોય. પેલા 6.5 ફૂટનો હોય. આવડે તને તરતા આવડે કે નથી આવડતું? હે તો જો ડૂબી ન જાય. કાંઈ નો ખોવાઈ જાય હશે એમ કેમેરો. તમારું કામ એવું છે કે નક્કી ન કહેવાય એના જેવું. દફતરે નિશાળે જવાનું. હું ગયો દફતરે ભેગું લઈ લીધું. બોલો ને હું જોવો તો ખરી દેખાડો તો એવો તો હે આ દક્ષાબેન કેમ જમતી અમેરિકા જાય. ક્યાં જાય? અમેરિકા. જો પગે હવે ચોટીલા પહોંચી ગયા છીએ. દર્શનભાઈ ગાડી પાર્ક કરે છે અને મેં કરી દીધી છે. અજયભાઈ આવે પછી આપણે દર્શન કરવા જાય. કારણ કે ગાડીમાં પાર્કિંગમાં બહુ ઓલું છે. ટ્રાફિક સવારના 5 વાગે એવું ટ્રાફિક છે. જોઈ હવે ગાડી પાર્ક કરી નાખી છે. બે રિયાના તૈયાર થઈ ગઈ છે. જોઈ લો ટોપી પહેરી લીધી છે. તકો છે એટલે રિયાનું ગલ્લું છે. ગલ્લું છે આ ગલ્લું છે નીચે છે. રિયાનું ગલ્લું છે. ચોટીલા પહોંચી ગયા છે. દર્શન કરી લઈ. કા વાઈબદ કર્યા કે નહીં દર્શન? હાલો ભાઈ દર્શન કરીને પછી અહીંથી નીકળી સાસનગીર. દર્શન કરે એવું લાગે છે આજે. જોવો તો ખરી બે બાપ દીકરા કેવો ચાંદલો કરી નાખ્યો. અને અમે જો કેવો ચાંદલો કર્યો. અમે નાનો એવો ચાંદલો કર્યો છે. દર્શનભાઈ જઈ હેલા જો કેવડો ચાંદલો કર્યો જો. મમ્મી કરતી અમે ઓલા રિયાના મમ્મી જ કરતી હતી. દર્શન કરી લીધા ને તમે? દર્શન કર્યા મા ચામુંડાને. એમાં એવું હતું પાણીને હતું ને કાંઈક માનતા હતી ને ચોટીલા દર્શન કરી નહીં કરવાની. એટલે નકા આ કલોકું પડી જાય. આપણે જવાનું છે ગોંડલ બાજુ ને આવ્યા ચોટીલા બાજુ. અહીંથી સાસનગીર હજી 4 કલાકનો રસ્તો છે. જોઈએ બને કે નાસ્તો કરવા ઉભા નાસ્તો કરવા ઉભા કળની દેવ પછી બીજું બધું. હા એ વાત સાચી. હાલો માતાજીનું નામ લઈને અહીંથી જર્મની આગળ કન્ટિન્યુ કરી.
ટ્રાફિકમાં સલવાઈ ગયા હતા, અડધી કલાક જેવું થયું, માંડ નીકળાય. દર્શનભાઈની પાછળ જ આવે એટલે નીકળી. ગાડી સાઈડમાં રાખી દીધી છે. તો ભાઈ ફ્રેશ થવા ઊભા રહ્યા છે. દર્શનભાઈ આવે પાછળ જોવા આવ્યા. ગાડી સાઈડમાં પાર્ક કરી નાખી છે. હજી અહીંથી 80 કિલોમીટર જેવું બાકી છે. જો આવ્યો દર્શનભાઈ. હું હર્ષિતભાઈ, ટ્રાફિક કેવું હતું રસ્તામાં? ટ્રાફિક બહુ નડ્યો છે. આ ટોટલ હાઈવે હે ને બહુ આનું કામ બહુ એમને હજી 80 કિલોમીટરમાં કેટલું દેખાડે? 80 કિલોમીટરમાં હજી 2 કલાક દેખાડે યાર. કેટલા વાગે પહોંચશે આપણે? 12 વાગ્યાનો ટાઈમ. 12:30 પહોંચશે. 12 વાગ્યાનો ટાઈમ અહીંયા ચેકઆઉટ, ચેકિનનો ચેકઆઉટ. શું દર્શનભાઈ, તમે હોટલની રાહ ન જોઈ લોકો રસ્તામાં? તમે હે ને ફ્રેશ થવા ઉભા રહી. ડીઝલ આપણે પુરાવાનું ક્યાં પુરાવાનું છે? ડીઝલ હવે આપણે રિટર્નમાં અત્યારે તો ઘટે એમ નથી. એમને ડીઝલનો મેળ કેવી રીતના થયો એ તો કયો આપણે? ડીઝલ તો આપણે આપણા પંપેથી મેળ કરી દીધો ભાઈ. આપણી ગાડીમાં ફૂલ થઈ ગયું, કાંઈ ઘટે એમ જ નથી. દર્શનભાઈ જો ચાની ચુસ્કી મારે. હવાની અત્યારે મળી લાગે. હા પપ્પા કે હજુ કહું ઘરે નથી. ના જો ભાઈ, હું અત્યારે પહેલી વાર ચા પીવું. દર્શનભાઈ જોઈ લ્યો. કોની યાર ફોટો પાડ? દર્શનભાઈ. હા દર્શનભાઈ. ચાય વાળા કાકા હે એની યાર ફોટો પાડી. હર્ષિતભાઈ, તમારે ફોટો નથી પડાવો? પડાવી લે. હે? ત્યારે નો પડાવી માલે. તો આ કાકા ખોટું માની જાય, તને ખબર તો હે. તો ભાઈ હર્ષિતભાઈ એમ કે બેટ હોય છે અહીંયા, પણ બોલ આપણે જોઈ આવ્યા. બોલ જોઈ આવી દુકાન. તમારા ઘરેથી નો લઈ આવ્યા હર્ષિતભાઈ? બોલ અમારા ઘરે ને અમારા મામાના ઘરેથી લેવાના હતા, પણ અમારા મામા ભૂલી ગયા હે. અહીંયા જઈને તમે પેલા ક્રિકેટ રમતો કે પછી સ્વિમિંગ પુલમાં નાખો? પેલા તો વિચાર છે કે નહીં? એલા સારો નાવાનો છે. બ્રિજ હેઠે નથી જવું પછી આ બધે ખારા સાથે ખબર. હાલો ભાઈ, બોલ નો મહિલો જોયો અહીંયા સાસણમાં મળી જાય. સાસણમાં રિસોર્ટમાં પહોંચી ગયા. એન્ડ ઓફ લાયન. દર્શનભાઈ ગાડી પાર્ક કરે છે. હાલો ને દર્શનભાઈ, એન્ટ્રી કરાવવાની. શું દુખાવો થઈ ગયો આટલી વારમાં? આપણે જે ખબર 5,000 કિલોની ટ્રીપ મારી, કેમ એટલી 200 કિલોમીટરમાં દુખી ગઈ કમર. હાલો ભાઈ, એન્ટ્રી કરાવી નાખીએ આપણે. ચાલો ભાઈ, ફાઇનલી રૂમ ચેક ઇન કરી લીધા છે અને સામાન હવે કાઢી લઈએ આપણે. આ બધું આમ બોલવાનું યાર. આ કેમેરાનું ચાલો ભાઈ, રૂમ ચેક ઇન કરી લીધો છે. ચાવી ભરાવી પડે કાં દર્શનભાઈ? એવું હોય બાકી આમાં શું અમને 5 સ્ટાર વાળું કાંઈ ખબર ન હોય. જો આવો કાંઈક રૂમ છે આપણો. દર્શનભાઈ બરોબર એ રૂમ? બરોબર છે. અત્યારે ચશ્મા એ રાખી દીધે જમવા જવું. ચશ્મા લઈને ન જમવા જવાય. અને આ ધોકા ભરાય ધોકા હે પેલા જમી લઈ પછી હવે નાવા જાશે. હવે જો આવો સ્વિમિંગ પુલ છે કાંઈ, જોઈ લે. હાલો ધોકો મારો જા મારી આવ, જા માર. ચાલો ભાઈ, જો શોર્ટ્સ પહેરી લીધો છે. સોમુએ પહેરી લીધો જો શોર્ટ્સ ને. હાલો ભાઈ, ધુમાકો મારી ડાયરેક્ટ આપણામાં. જો ઊંડું પાણી છે. અને દક્ષાબેન, તમે નાવાનું નથી? નાવા બદલે હુઈ ગયા. મજા આવે દ્રષ્ટિ? બહુ મજા આવે. જો આટલું ઊંડું છે. હાલો હવે તમે જો. મજા લે. હાલો ભાઈ, આપણે ડૂબકી માર લઈએ હવે. હાલો ભાઈ, ડૂબકી મારવા જાઉં છું હું. ના ઈ ટીમમાં મૂકી દે તો. નો આ ટ્યુબ એ ડૂબી જાય એવી છે. હા હા, બને જો તરે છે જો. આ જો રાજા ભલે નાખી હોય હવે. સોમો હાલ બેટા. ચાલો ભાઈ, ડૂબકી મારવાનો વિચાર તો કરવું પણ જોઈએ હવે. હાલે વિડીયો લેતો. હાલે આ મારી પાસે રાખજે. આમ પકડી રાખ. હા એમ પકડી રાખજે. હાલે મારી સામું દે. હાલો ભાઈ, ડૂબકી મારવા જાવ છું. 1 ડૂબકી મારી 2 આમ નીચો રાખ કરો. 3 લે પપ્પા કા ઉડા
હાલ આવી જા આની માન તો તરતા આવડી ગયું બેસી જા. નો ડૂબ બેસી જા બે જાન નો કઈ થાય હાથે સાગર તરતા આવડે તો હું ટ્યુબ લીધી હે. બેસી જા અરે રાખતો લાવજો હા મારું ડૂબ મને ચશ્મા તો કાઢો હાલો હવે ચશ્માનો ખજાનો ખોવાઈ ગયો. ચશ્મા અંદર હોય ગઈ તો યાદ નથી આવતું ચશ્મા ગોતી દે ને ઈ લીલા. એવું તો કોને તરતા આવડે હા સાગરને આવડે. એ હું તરત આપણું કામ નહીં. કેટલા મૂંઝાય? એ લાલ બટન દબાઈ દો ખોટું બોલે હો કાઈ અંદર નહીં હોય ચશ્મા ચશ્મા અંદર સાચું કા ઈ મારા બાપા ગોતે તો ચશ્મા અંદર રહી છે કે નહીં હોય ચશ્મા? અને અમને તરતા આવડે તું અહીંયા વહી ગયો નથી આવડતું. ઘાટા તો ધોવાઈ ગયો. ઓય સોમુ અહીંયા નહીં આ ઊંડું હે બેટા ના ના આમાં નો આવે શું યાદ છે ડૂબકો આ પહેલી વાર ડૂબકી મારી અહીંયા ચશ્મા પણ ડૂબે નહીં હો ડૂબી જાય એ હમણાં પપ્પા આવે ને ત્યારે અમારો તો વિડિયો ઉતારો ભાઈ બાપ દીકરા હવે વિડિયો જ છે ભાઈ. હાલો ભાઈ જો ટ્યુબ લઈ લીધી હે કારણ કે હવે ફાટી પગ દુખાવે હા હવે જો હાલો તું લાવ હાલો ભાઈ ચશ્મા મળી ગયા લાવ એ ચશ્મા લઈ આવી હાલો આપણે ચશ્મા પર દાદા ભાઈ છે અહીંયા તો ઓટા જેવું છે ને. જો ભાઈ ચશ્મા આવી ગયા હો મારા પપ્પા ગોતી આવ્યા છે આપને એટલું બધું લડતા નથી આવડતું હાલો આઈ રહ્યું રિયાનું તારું નાવાનું કાકા મને જીવ ઊંચો કરે એમાં એવું જો અહીંયા કેટલું આટલી પારી આવે ભાઈ અહીંથી કેટલું ઊંડું જો આટલું બધું ઊંડું ભાઈ નો એમ તું મારી એક તરતા આવડે ને ના ઓય જાઓ જલ્દી તમને કહું અક્ષય મામા નો આને લ્યો